Praise the Lord. Good morning. ખ્રિસ્તમાં વાલા પ્રાર્થનાના મિત્રો, પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. આજે ફરીવાર એક સુંદર નવી સવાર આપણા ઈશ્વરે આપણા જીવનમાં ઉમેરી છે. હાલેલુયા. એક સુંદર નવી સવાર આપણા ઈશ્વરે આપણને પૂરી પાડી છે. આપણને બિછાના પરથી સાજા ભલા તંદુરસ્ત ઉઠાડ્યા છે. મિત્રો, આપણે આપણા ચરણો પર ઊભા છે, પગો પર ઊભા છે. શું એ નાની વાત છે? ઘણા બધા લોકો જેમના પગોમાં જોર રહ્યું નથી, લાકડીના ટેકે કોઈના સહારે ચાલવું પડે છે. ઘણા લોકો જમીન પર પગ મૂકી શકતા નથી, ઘોડીઓ દ્વારા ચાલી રહ્યા છે. અને ઘણા પગોને તો લકવા થઈ ગયો છે. ઘણા અશક્તિને કારણે બિછાના પર છે. દેવે હજી પણ મારા પર, તમારા પર, તમારા પર, મારા પર તેમની દયા, કૃપા, કરુણા વહેતી રાખી છે. અને આપણે ઘણા બધા પ્રશ્નોથી, દુઃખોથી, રોગોથી તેમણે આપણને સંભાળ્યા છે, બચાવ્યા છે. અને આજની આ સુંદર વેળા આપી છે કે જેમાં તમે અને હું તેમનું ભજન કરીએ, આપણે તેમની સ્તુતિ કરીએ અને તેઓની આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ભલા મિત્રો, જ્યારે આ ઓડિયો તમને મળશે ત્યારે તો માર્ચ માસના દિવસો શરૂ થઈ ગયા હશે. એક સાક્ષી મારા જીવનની જે ગઈકાલે બની એને હું તમારી આગળ રજૂ કરવા માંગુ છું. આ બનાવ 17/2/2025 રોજ બન્યો. અને એના આગલા અઠવાડિયામાં લગભગ 8 થી 10 દિવસ સુધી મારું વાહન જે 2006નું મોડેલ છે અને એના અમુક ભાગ મળતા નથી. અને જેના લીધે છેલ્લા અઠવાડિયાથી મારું વાહન બરાબર ચાલતું ન હતું, ચલાવવા મુશ્કેલી પડતી હતી. જેમાં જે ઈંધણ નાખીએ આપણે એ પણ વધારે વપરાતું હતું. એનો ઘણો દુઃખી હતો એ વાતને માટે. પ્રભુને પ્રાર્થના કરતો હતો, પ્રભુ આને સમારવામાં મદદ કરો. પ્રભુ પાસે ઘણા બધા રસ્તાઓ છે, ઓપ્શન છે, પણ મારી પાસે પ્રભુને કહું અત્યારે હાલમાં એક જ ઓપ્શન છે કે જેને હું ચલાવું. બદલવું, નવું લેવું વાહન એ તમે ચાહો તો બધું શક્ય છે, પણ અત્યારે મારા માટે કોઈ શક્યતા નથી. અને 16મીના રવિવારના જ્યારે ચર્ચમાં ગયો ત્યારે વાહન બહુ ભયંકર રીતે અવાજ કરીને ચાલતું હતું. પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ આજનો દિવસ સલામત લઈ જાઓ, પ્રભુ મંદિરમાં પાછા લાવો. સોમવારના દિવસે જે કંપનીની ગાડી છે એ કંપનીની સર્વિસ સેન્ટરમાં હું જઈશ.
જનરલી સર્વિસ સેન્ટરમાં બધું મોંઘું હોય નહીં, પણ મેં કહ્યું પ્રભુ હું ત્યાં જઈશ, તમે મારી સાથે રહેજો, તમારા દૂતો અગાઉ ત્યાં મોકલજો, એ જગ્યાનો કબજો લેજો. ગૂગલ પરથી એ જગ્યાનો નંબર શોધ્યો, ફોન જોડ્યો અને ત્યાંના જે મેનેજર કહેવાય એમનો ફોન નંબર મળ્યો, તેમનો ફોન આવ્યો, વાતચીત કરી અને તેમણે બપોરની વેળાએ બોલાયો, તમે આવો, અત્યારે પણ આવી શકો, પણ ટાઈમ થઈ ગયો હતો ને. રિસેસ પછી અમે ત્યાં ગયા. પહેલાં જ કીધું કે વાહન આખું ચેક કરવાના, અંદરથી તકલીફ શોધવાના 1500 રૂપિયા ચાર્જ થશે અને કેટલા દિવસ લાગશે, રાખવી પડશે, મૂકવી પડશે, એને પણ અમે કંઈ કહી શકતા નથી. હું બધી વાત સાથે એગ્રી થયો, કેમ કે કોઈ પણ રીતે મારે વાહન ઊભું થાય, ચાલે, એ મારા હૃદયની ઈચ્છા હતી ને પ્રભુને પ્રાર્થના હતી. મૂકીને આવ્યા. કલાકમાં લગભગ 3-3:15 મૂકીને આવ્યા. 4:30 ફોન આવ્યો, તમારા વાહનમાં દેખીતો ખર્ચો દેખાય છે એ અને જે બીજો કરતા થાય એ અલગ, એ 11,500 છે અને થોડા ભાગો તેમણે ગણાયા ગાડીના, આ બધા ખરાબ છે. મેં કહ્યું સારું, તમે શરૂ કરો રિપેરિંગનું. એમને જે મારા તરફથી મંજૂરી જોઈએ આપી. હવે જે રકમ બોલ્યા એમાં અડધા તો મારી પાસે હતા જ, અડધા માટે મેં કોઈકને કહ્યું, પણ જ્યાં મનુષ્યની આશા ઘણી વાર હોય ત્યાંથી મળતું નથી નહીં. અને બહુ મારી પાસે ખાસ એવા લોકો નથી કે જેને હું મારી વિનંતી કરી શકું, અને ના મળવાના લીધે થોડી હતાશા પણ આવી. પણ મેં કહું પ્રભુ પ્રોવાઈડર છે નહીં, બધું પ્રોવાઈડ કરશે. મેં કહું મેનેજ થઈ જશે, વાંધો નહીં, પ્રભુ આપણી સાથે છે. પ્રાર્થના કરી, સાંજની પ્રાર્થના મૂકી અને એક જગ્યા પર જવાના માટે તૈયાર થતો હતો. એટલામાં એ સર્વિસ સેન્ટરમાંથી ફોન આવ્યો, તમારું વાહન થઈ ગયું છે. અને ખુશી પણ વ્યક્ત કરી અને સાથે મનમાં હવે ચિંતા પણ હતી કે શું રકમ બોલશે. મેં કહું ભાઈ રકમ, મને કે રકમની ચિંતા ના કરશો, તમે જેમને જે રકમ કીધી હતી એના કરતાં બી 4 ગણું ઓછી રકમમાં તમારી ગાડી રિપેર થઈ ગઈ છે. 10,500થી પણ ઓછા. મને કે તમે આવો, તમારું 2500ની આસપાસ તમારું બિલ થશે. પ્રેઝ ધ લોર્ડ. 11,500ના 2500. અને જ્યારે હું ફિઝિકલી ત્યાં ગયો અને જ્યારે મેં બિલ પે કર્યું ત્યારે 2,000 પણ પૂરા અંદર બિલમાં નહોતા, 1,959 રૂપિયા. હાલેલુયા, કે જે કમ્પ્લીટ મારા બજેટ પ્રમાણે તે હતું. હાલેલુયા. કંપનીના ઓરિજિનલ સ્પેર પાર્ટ્સ આવ્યા અને પ્રભુએ પ્રાર્થના દ્વારા એવું કામ કર્યું કે નજીવા ખર્ચમાં એ ગાડી દોડતી થઈ ગઈ. હા, મને એમણે કહ્યું એક બીજો મોટો ખર્ચો છે, તમારે 3 મહિનામાં કરાવી લેવો પડશે. પણ એક સમયે પ્રભુએ મારા વાહનને ઊભું કરી દીધું. હાલેલુયા. અને ખુશીનો કોઈ પાર ન હતો વાલા મિત્રો, ખુશીનો કોઈ પાર હતો નહીં, કેમ કે એટલી મોટી રકમ, પ્રભુને બધું શક્ય છે, પણ એટલી મોટી રકમ એક સાથે આપવી અને આપીએ એટલે એની સામે એ રકમ જેના માટે ઘર માટે વાપરવાની હોય એ બધી જગ્યાએથી એ રકમ ઉઠાવવાની, લેવાની અને ફરી એ ખાડો ભરવાનો એ મુશ્કેલી પડે. હું એને માટે ચિંતા કરતો હતો, પણ
આપણા ઈશ્વર મહાન છે. પ્રભુએ બધી વ્યવસ્થા કરી. આપણી ચિંતાઓ જગત પ્રમાણે ન હોય, પણ એકવાર મનુષ્ય તરીકે આપણે વિચારે કે પ્રભુ અને મારે કઈ રીતે કરવું જોઈએ, અને પ્રભુએ એના બધા રસ્તા ખોલી નાખ્યા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હાલમાં જે પ્રમાણે ચાલવી જોઈએ એ ગાડી, એ પ્રમાણે ચાલતી થઈ. 3 મહિના પછી પ્રભુ મોટા બીજા દરવાજા ખોલશે. જે કંઈ ખર્ચ છે એ મોટો છે, પણ પ્રભુ એના પણ રસ્તા ખોલા કરશે. હાલેલુયા. અને માટે તમને આ સાક્ષી વહેંચું છું કે ખરેખર હું ચિંતિત હતો એ બાબતને લઈને કે પ્રભુ આટલી મોટી રકમ મારે લાવવાની છે. પ્રભુ તમે પ્રોવાઈડ કરો, તમે પૂરું પાડો, કેમ કે જ્યાં મારી મનુષ્ય તરીકેની આશા છે એ આશા નિષ્ફળ ગઈ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે, એ જ વિશ્વાસ સાથે આગળ વધીએ કે આજે પણ આપણા પ્રભુ મોટા મોટા કામો કરનાર ઈશ્વર છે, ચમત્કાર કરનાર ઈશ્વર છે, બદલી નાખનાર ઈશ્વર છે, અને સહાય અને મદદ કરનાર ઈશ્વર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ કહે છે પ્રભુ. સાચે જ પ્રભુ, તમે મહાન ઈશ્વર છો, તમે મહાન પ્રભુ છો. અને જ્યારે પ્રભુ અમે તમારા પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, અને પ્રભુ અમે જોઈ શકીએ છીએ યોહાન 11:40 પ્રભુ, જેમ તમે મરનારની બહેનને કહ્યું, જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે, એમ તમે મને અને મારા પરિવારને પ્રભુ અમારા વિશ્વાસ દ્વારા તમે મોટો ચમત્કાર બતાવ્યો પ્રભુ પિતા. એમ પ્રભુ આભાર સ્તુતિ કરતા અમે વિનંતી કરીએ છીએ, એક સાંભળનારના જીવનમાં તમે આવા મોટા મોટા કામો કરો, ચમત્કાર કરો, વિશ્વાસ કરનારાનો વિશ્વાસ વધારો, તેમની દુઃખ ચિંતા દૂર કરો, તેમના આયોજનોને સફળ કરો. અને પ્રભુ જે તે બાબતોમાં તેઓ સબળી રહ્યા છે, જે તે બાબતોમાં તેમને તમારી સહાય અને મદદની જરૂર છે, એ બાબતોમાં પ્રભુ તમે તમારા બાળકોની મદદ કરો પ્રભુ. હા પ્રભુ, આજના દિવસમાં પ્રભુ તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા આગળ વધીએ છીએ. આખો દિવસ તમે મારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારા હાથના કામોને સફળ કરજો, અમારી યોજનાઓને તમે આશીર્વાદિત કરજો, અમારી જરૂરિયાતોને પ્રભુ તમે પૂરી કરજો પ્રભુ. અને પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો પ્રભુ, અમારી આગળ ચાલજો, નવો અભિષેક આપજો પ્રભુ. અને ખાસ પ્રભુ અમારાથી થયેલી નાની મોટી ભૂલો ગુનાઓ તમે અમને માફ કરજો પ્રભુ. હા પ્રભુ, અમને શુદ્ધ રાખજો, અમને પવિત્ર રાખજો પ્રભુ. અને પ્રભુ એમ અમે તમને પસંદ પડતું જીવન જીવીએ પ્રભુ, એવું તમે થવા દેજો. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, અમારી જેમ પૃથ્વી પરના બધા લોકો વિશ્વાસ સાથે પ્રાર્થના કરે એના માટે પ્રભુ અમારા દ્વારા પ્રભુ સુવાર્તા ઘણા બધા લોકો સુધી પહોંચે, અમારી સેવાઓનો ઉપયોગ કરો, અને ઘણા ઘૂંટડો નમે અને તમને ઈશ્વરના પુત્ર તરીકે કબૂલ કરે. તમે ઈશ્વરના એકમાત્ર દીકરા છો, અને પ્રભુ તેમનું તારણ થાય, અનંત જીવન તેમને મળે, મોક્ષ મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ જેઓ ગેરમાર્ગે દોરાયા છે તેમના માટે પણ પ્રાર્થના કરે છે. દારૂ જુગાર વ્યસનોમાંથી, વ્યભિચારમાંથી તેમને પાછા લાવજો પ્રભુ. તમામ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટો તોમતો, મિલકતના ઝઘડા, પતિ પત્ની લડાઈ ઝઘડા બધું તમે દૂર કરજો. જેટલા લોકો માંદા છે પ્રભુ અમારી સંગતમાં છે, તેઓ હમણાં જ તમારા પવિત્ર નામમાં સાજા થાય, પોતાનું બિછાનું ઉચકીને પોતાના રોગોમાંથી તેઓ શાંત થાય, સંપૂર્ણ સાજા થાય, એવી પ્રાર્થના કરી છે પ્રભુ. બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા,
જુદી જુદી પરીક્ષામાં તેમને પાસ કરજો. IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો. મકાન ખરીદી શકે, વેચી શકે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા, વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ પ્રભુ તમે સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ પ્રભુ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. તેમના દુઃખને તમે નોંધ મળે જેવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ અમારી સેવાઓને પણ તમે આશીર્વાદ આપો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ. હા પ્રભુ, તમારું રાજ્ય વહેલું આવે તેના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારો ભરપૂર ઉપયોગ કરો પ્રભુ. સાંભળનારને આશીર્વાદ આપો, મોકલે છે અને પ્રભુ વિશ્વાસ કરે છે તેમને આશીર્વાદ આપો પ્રભુ. પ્રભુ અમારા કુટુંબને, પરિવારને પ્રભુ આ સમયમાં પ્રભુ જે પ્રમાણે મદદની જરૂર છે તમે મદદ કરજો પ્રભુ. જે છેલ્લા 3 માસનો અમારો આશીર્વાદ રોકાયેલો છે પ્રભુ, એ આશીર્વાદ આપજો પ્રભુ. તમારું વચન કબૂલ કરે છે. તમે કહ્યું છે આગલો અને પાછલો આશીર્વાદ હું તમને આપીશ પ્રભુ. એ પ્રમાણે પ્રભુ અમારા સર્વ આશીર્વાદો જે રોકાયેલા છે પ્રભુ તમે રિલીઝ કરજો. નાના મોટા પાપ ગુના માફ કરજો. ખોરાક વસ્ત્ર પણ આપજો. તમારી પવિત્ર હાજરી રાખજો અને સાંજે આભાર મળતી લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.